विनाशनमुपकारो सर्वपावपणाशनो मङ्गलानं च सर्वेशिं परमं हवै मङ्गलं भगवानदेव मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलभद्राज जन्मधर्मस्तु मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्चितदायिने सतां नमो नमः श्री गुरुने मिशूरे नमो नमः श्री गुरुने मिशूरे नमो नमः श्री गुरुने मिशूरे। दिवसत किरीट शाणाग्रो तेजितांग्री मुखावली भगवान सोमती स्वामी तनुत्व विमुतानिव। पुण्यवान સુમતીનાથ પરમાત્મા આપણા આત્માને પ્રાપ્ત થયા. બહુ પુણ્યનો ઉદય હોય ત્યારે પરમાત્માનું શાસન મળે. એનાથી પણ વધારે પુણ્યનો ઉદય હોય ત્યારે પ્રભુનું જીન મંદિર મળે. એના કરતાં પણ વધારે પુણ્યનો ઉદય હોય તો પ્રભુની તીર્થભૂમિ પ્રાપ્ત થાય. મેં હમણાં જ પરમ દિવસે ચાંજમેરની અંદરમાં હતા. 5 ગામ વચ્ચે એક દેરાસર હોય. 5 ગામ વચ્ચે એક દેરાસર. ભાવના હોવા છતાં પણ રોજ પરમાત્માની ભક્તિ કરી ન શકીએ. અહીંયા આપણને રોજ પરમાત્મા પ્રાપ્ત થયા. તમે બોર્ડિંગમાં આવ્યા એની પહેલાં પરમાત્મા આવી ગયા, બરાબર ને? તમારા આવતા પહેલાં પરમાત્માની પધરામણી થઈ ગઈ. આ પુણ્યનો ઉદય છે. પ્રભુ મળવા તે પુણ્યનો ઉદય છે અને પ્રભુ મળ્યા પછી પરમાત્માની ભક્તિની પ્રાપ્તિ થવી એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. પુણ્ય અને પાપની ચતુર્ભંગી આવે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. શાસ્ત્રકાર ભગવંતે આવી રીતની પુણ્ય અને પાપની ચતુર્ભંગી કહેવાય. એને ચતુર્ભંગી બતાવવામાં આવી છે. જે પુણ્ય ભોગવતા ભોગવતા નવા પુણ્યનો ઉદય થાય, નવા પુણ્યની પ્રાપ્તિ થાય, નવા પુણ્યનો સંચય થાય તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પાપાનુબંધી પુણ્ય, જે પુણ્ય ભોગવતા ભોગવતા, તમારે યાદ રાખવાનું છે કે આપણને મળેલી જે તકો છે એ શેની અંદરમાં આવે છે, તમારે વિચારવાનું. જે પુણ્ય ભોગવતા ભોગવતા નવા પાપનો બંધ થાય એને પાપાનુબંધી પુણ્ય કહેવાય. પહેલા નંબર કોઈ કીધું? પહેલા નંબરનું પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય? પુણ્યાનુબંધી પુણ્ય.
હિતેશભાઈ કોને કહેવાય પુણ્યનું બંધી પુણ્ય? જે પુણ્ય ભોગવતા ભોગવતા નવું પુણ્ય ઉપાર્જન થાય. તમારી ભાષામાં કહીએ, ધંધામાં મૂડી રોકી હોય અને મૂડીનું રોકાણ કર્યા પછી ધંધો કરતાં કરતાં નવી મૂડી ભેગી થાય એને પુણ્યનું બંધી પુણ્ય કહેવાય. બીજા નંબરમાં શું કીધું? બીજા નંબરમાં પાપાનું બંધી પુણ્ય. પાપાનું બંધી પુણ્ય. મૂડી લઈને ધંધો કરવા માટે બેઠા હોય. ઘણા લોકો ધંધો કરતા હોય. જે ધંધો કરતાં કરતાં મૂડી પણ ખોવાના દિવસો આવે, મૂડી પણ ખોઈ નાખવી પડે, એને કહેવાય પાપાનું બંધી પુણ્યનો ઉદય. ત્રીજા નંબરમાં પુણ્યનું બંધી પાપ. પુણ્યનું બંધી પાપ. જે પાપ ભોગવતા ભોગવતા પુણ્યનો બંધ થાય. જે પાપ ભોગવતા ભોગવતા પુણ્યનો બંધ થાય. અહીંયા બધા તળાજાના છે, કોઈ બહારના છે? કોઈ આમાં તળાજાના જ છે? બહારથી કોઈ નહીં રહેવા માટે આવ્યું હોય એવું કંઈ ખરું? હા, અલગ નામ તો બોલો, ગામનું નામ તો. હા, અચ્છા, તમે ત્યાંથી આવ્યા. ત્યાંથી આવ્યા ત્યાં શું લઈને આવ્યા હતા? હા, તમે શું લઈને આવ્યા હતા ત્યાંથી? હા, એ કાંઈ નહોતું. અત્યારે શું છે? અત્યારે શું છે? હા, બધું છે. જે ધંધો કરતાં કરતાં નવી મૂડી ઉપાર્જન કરીને એને એવું કહેવાય પુણ્યનું બંધી પાપનો ઉદય. અને ચોથા નંબરમાં પાપાનું બંધી પાપ. પાપાનું બંધી પાપ. જે પાપ ભોગવતા ભોગવતા પણ નવા પાપનો બંધ કરે. ઘણી વખત ઘણી વ્યક્તિ એવી હોય, પૈસો હોય નહીં, પણ અત્યારે બધા લોકો છે ને સરળ હપ્તે પૈસા ભરવાના તમારે. એટલે તમે લોન લઈને ધંધો કરે, ગજા ઉપરાંતનો ધંધો કરે. તેવડ હોય, 5 રૂપિયાની તેવડ હોય અને 500નો ધંધો કરે. એટલે 500 ક્યાંથી લાવવા પડે? બીજા પાસેથી ઉધાર લાવવા પડે. એટલે કહે છે જે ધંધો કરતાં કરતાં ખોટ જ ખાવાના દિવસો આવે ને એને પાપાનું બંધી પાપ કહેવાય. કારણ કે પૈસો હતો નહીં, બીજા પાસેથી લીધો અને કરતાં કરતાં પણ કહે છે જે હતો એ પણ ખોઈ નાખ્યો અને જે બહારથી લાવ્યા હતા એ પણ ખોઈ નાખ્યો ને એ પાપાનું બંધી પાપનો ઉદય કહેવાય. શાસ્ત્રકાર ભગવંતોએ એને 4 પ્રકારના એક્ઝામ્પલ મૂકેલા છે. પહેલા નંબરમાં સાકર ઉપર બેઠેલી માખી જેવું. માખી જોઈ છે? માખી તો હોય ને ઘરે. સાકર ઉપર બેસે, સ્વતંત્રતા પણ હોય અને સ્વાદ પણ હોય. સ્વતંત્રતા પણ હોય અને સ્વાદ પણ હોય, એને પુણ્યનું બંધી પુણ્ય કહેવાય. બીજા નંબરમાં પાપાનું બંધી પુણ્ય. બીજા નંબરમાં પાપાનું બંધી પુણ્ય. પાપનો અનુબંધ ચાલુ હોય, પાપાનું બંધી પુણ્ય. જે પુણ્ય ભોગવતા ભોગવતા પાપનો બંધ કરે. મધ ઉપર બેઠેલી માખી જેવું. સાદી માખી હોય ને એ મધ ઉપર બેસે પછી શું થાય? હા, શું થાય કિશોરભાઈ? જલ્દી ઉડી ન શકે. ઉડી ન શકે જલ્દી, કે પછી ઉડે કે ના? ક્યારે ઉડે? ઉડતા કેટલી વાર લાગે ને? તો થોડીક મહેનત કરવી પડે. હા, ચોંટી ગયું, ચોંટી જાય. એ ચોંટી જાય પછી ઉખડે નહીં. સ્વાદ મળે પણ સ્વતંત્રતા ના મળે. ત્રીજા નંબરમાં કહે છે પુણ્યનું બંધી પાપનો ઉદય. પુણ્યનું બંધી, જે પાપ ભોગવતા ભોગવતા પુણ્યનો બંધ કરે. પથ્થર ઉપર બેઠેલી માખી જેવું. સ્વતંત્રતા છે પણ સ્વાદ નથી. અને ચોથા નંબરમાં કહે છે બળખા ઉપર બેઠેલી માખી જેવું. સ્વતંત્રતા પણ ન હોય અને સ્વાદ પણ ન હોય.
આપણી મહત્ત્વની વાત એ છે, આ પુણ્ય અને પાપની ચતુર્ભંગી છે. આપણે આની અંદરમાં ક્યાં છે? પહેલા નંબરમાં જે પુણ્ય ભોગવતા ભોગવતા નવા પુણ્યનો બંધ થાય, એ પહેલા નંબરની વાત. બીજા નંબરમાં જે પુણ્ય ભોગવતા ભોગવતા પાપનો બંધ થાય, તે પાપાનું બંધી પુણ્ય. ત્રીજા નંબરમાં જે પાપ ભોગવતા ભોગવતા પુણ્યનો બંધ થાય, એ પુણ્યનું બંધી પાપ. અને ચોથા નંબરમાં જે પાપ ભોગવતા ભોગવતા પાપનો જ બંધ થાય, એ પાપાનું બંધી પાપ કહેવાય. બોલો, આપણું નંબર શેમાં આવશે? આ ચારમાંથી નંબર એકમાં લગાવવાનો છે. લાગે છે ક્યાં આવશે નંબર? સનતભાઈ, નંબર ક્યાં આવે? હા, અઘરો પ્રશ્ન છે. જવાબ તમને બધું કહી દીધો, ખાલી તમારે ડબ્બામાં ગોઠવવાનું છે કયો ડબ્બો તમને અનુકૂળ આવે તેમ છે. આ 4 ડબ્બાની ટ્રેન છે. પુણ્યનું બંધી પુણ્ય, પાપાનું બંધી પુણ્ય, પુણ્યનું બંધી પાપ અને પાપાનું બંધી પાપ. આપણે જાતે જાતે જ નિરીક્ષણ કરવાનું. ગત ભવની અંદરમાં પુણ્ય કરીને આવેલા છો, અને હવે જો મારા હાથે પુણ્યના કાર્યો થતા હોય તો સમજવાનું હું પુણ્યનું બંધી પુણ્યમાં છું. બીજા નંબરમાં વિચાર કરવાનો, ગત ભવની અંદરમાં પુણ્ય કરીને આવેલા હોય, ગત ભવમાં પુણ્ય કરીને આવેલા હોય અને વર્તમાનમાં પુણ્ય કોઈ પ્રકારનું ઉપાર્જન કરતા ના હોય, ઉપરથી પાપનો બંધ કરતા હોય, તો એ પાપાનું બંધી પુણ્ય છે. ત્રીજા નંબરમાં ગત ભવની અંદરમાં પાપ કરીને આવ્યા છે અને વર્તમાનમાં મહેનત કરવા છતાં પણ પ્રાપ્ત થતું નથી, છતાં પણ એ આત્મા ધર્મનો પુરુષાર્થ કરવા દ્વારા પુણ્યનો બંધ કરે છે, પાપના ઉદયમાં પુણ્યનો બંધ કરે છે. એ ત્રીજા નંબરની વ્યક્તિ છે. અને ચોથા નંબરમાં પાપના ઉદયમાં પાપનો જ બંધ કરે છે, એ ચોથા નંબરની વ્યક્તિ. હવે બોલો, તમારો નંબર ક્યાં આવે? પહેલા નંબરમાં, બીજા નંબરમાં? પહેલો નંબર ગમે છે. ગમે છે. બધાને ગમે તો પહેલો જ નંબર ગમતો હોય છે. ભણ્યા વગર તો પહેલો નંબર ક્યાંથી આવે? વિચાર કરવાનો. પ્રભુ મળ્યા છે, પ્રભુનું શાસન મળ્યું છે અને પ્રભુની તીર્થભૂમિ મળી છે. બહુ મહત્વની વાત છે આ. પ્રભુની તીર્થભૂમિ મળવીને એ બહુ જ પુણ્યનો ઉદય હોય ને ત્યારે પ્રાપ્ત થાય. આમાંથી કોઈ ખરું એવું રોજ યાત્રા કરવા, રોજ ઉપર જતા હોય એવું? નંદીશભાઈ, તમારે જરૂર છે જવાની. આમ તો આમ 4-5 જણા જાય. હા, લગભગ હું જાઉં સાહેબ. બહુ સરસ. હા, ભાઈ આવે. ભાવેશભાઈ આવે છે. ઘણી વાર એવું બનતું હોય, મળ્યું છે છતાં ઓળખી શકીએ નહીં ને, એટલે હાથમાંથી ગુમાવી દેવાનો વારો આવે. મળ્યા છે સાચા દેવ સુમતીનાથ પરમાત્મા, સુમતીનાથ પરમાત્મા નીચે પણ હોય, દર્શન કરીએ, પણ આપણે સુમતીનાથ પરમાત્મા દર્શન કરવા માટે જઈએ છીએ, એના કરતાં પણ વધારે ભાવ એવો લાવવાનો, હું શત્રુંજયની યાત્રા કરવા માટે જઈ રહ્યો છું ને, તો તમને એટલો લાભ થઈ જાય. જઈએ છીએ મહિનામાં એકવાર, અઠવાડિયામાં એકવાર, રોજ અનુકૂળતા જે પ્રમાણે અનુકૂળતા હોય ને, કમસે કમ ઓછામાં ઓછું મહિનામાં એકવાર તો આપણને મળ્યા. ચડતા કેટલા કલાક થઈ ચડતા? 10 મિનિટ, 15 મિનિટ. 8 થી 10 મિનિટ. 8 થી 10 મિનિટ ખાલી ચડતા થાય. તો તમને ખબર છે, ચડતા ખાલી 10 મિનિટ થાય, આ મેળવતા અનંતા ભો જતા રહે. આ પરમાત્મા જે મળ્યા છે ને, જે આ તીર્થભૂમિ મળી છે ને, એ અનંત ભવોની સાધનાનું ફળ છે ને, ત્યારે આપણને પ્રાપ્ત થયા છે. હવે માત્ર 10 મિનિટનું જ અંતર કાપવાનું છે. હવે માત્ર 10 જ મિનિટનું અંતર કાઢવાનું છે. જો 10 મિનિટનું અંતર આપણે કાઢીએ ને, તો પરમાત્મા તત્વ સુધી પહોંચી શકીએ છીએ. છતાં પણ કંઈ કારણ નથી, માત્ર ને માત્ર આળસના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ. આળસના કારણે આપણે છોડી રહ્યા છે.
પગ અટકી ગયા પછી તો ઘરે જ બેસવાનું છે. ખરાશી બરાબર ને? પગ અટકી ગયા પછી તો ઘરે જ બેસવાનું છે. બહુ મન હશે ને તો પણ છોકરાઓ ઘરની બહાર નહીં લઈ જાય. સાચું છે? સાચી વાત છે. પેલા ભાઈ કહે છે ઘણું બધું મન હશે ને, ઘણી બધી ઈચ્છા તમારી હશે, ઘરની અંદર બહાર આંટો મારવા જવું ને તો આંટો મારવા પણ કોઈ લઈ નહીં જાય. મારે તમને એ કહેવું છે, અત્યારના સરસ છે, પ્રભુ મળ્યા છે ને, પરમાત્મા મળ્યા છે ને, તો મારે પ્રભુને ભેટવું છે. મારે ગિરિરાજની યાત્રા કરવી છે. શત્રુંજયની એક ટૂંક કાલધ્વજગીરી. મહિમા ખબર હોય કે ન ખબર હોય, તત્વ શું છે ખબર હોય કે ન ખબર હોય, એને ખબર છે મારી યાત્રા કરનારને મારે ક્યાં પહોંચાડવાનો છે. દવાને ખબર છે કે માને ગળનારને મારે શું આપવાનું છે. તમને દવામાં શું છે કે નહીં ખબર પડે કે ના પડે, કયું કેમિકલ છે એ ખબર પડે કે કયું ડ્રગ્સ છે અંદરમાં એ ખબર પડે કે ના ખબર પડે, પણ દવા અંદર ગયા પછી જેમ રાહત થાય છે તેમ આ યાત્રા આત્માને લાભને કરનારી છે. પ્રભુ મળ્યા. અંતિમ ઈચ્છા કઈ? આપણે સવારના એક વાત મૂકી હતી, અંતિમ ઈચ્છા. કોની અંતિમ ઈચ્છા? મોતી શાહ શેઠને. એને પૂછવામાં આવે તમારી અંતિમ ઈચ્છા શું છે? આપણી એક વાત ચાલે છે, ધર્મનું કાર્ય કરવા માટે નીકળ્યા હોય ને ત્યારે આવી વિપત્તિ પણ આવી શકે છે, પણ જો નિસ્વાર્થ ભાવે ધર્મ કરવામાં આવ્યો છે ને તો 100% ધર્મો રક્ષતી રક્ષિતા. ધર્મની જે રક્ષા કરે છે ને, ધર્મ એની 100% રક્ષા કરે છે. અને કદાચ માન લો કે ધર્મએ રક્ષા ન કરી, 1% એવું માની લઈએ, જવાનું તો છે જ નહીં. જવાનું તો છે. ધર્મ માટે મોત ક્યાંથી મળે? ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા હતા. સરહિંદની અંદરમાં એ બંને છોકરાઓને ઇસ્લામ બનાવવા માટે જો હુકમી કરવામાં આવી, છતાં પણ એ બંને છોકરાઓ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર ન થયા. પોતાનો જે ધર્મ હતો ને ધર્મ પકડી રાખ્યો. એમને ધર્મ પકડી રાખ્યો તો સામે જે વિધર્મી હતા એમને એવું કીધું, જો તમે તમારો ધર્મ છોડવા તૈયાર નહીં થાઓ તો અમે તમને જીવતા દિવાલમાં ચણી દઈશું. બંને છોકરાઓ જીવતા ચણાવવા માટે તૈયાર થઈ ગયા. બંને દીકરાઓને સામસામી દિવાલમાં ચણવાનું ચાલુ છે. અને તે વખતમાં અચાનક મોટા ભાઈની આંખમાં આંસુ આવી ગયા. મોટા ભાઈ બોલો, કેમ આંખમાં આંસુ આવ્યા છે? તમે 2 ભાઈ, બીજા પણ 2 ભાઈઓ હશે ને કોઈ એમાં છે કે નથી? બીજા ભાઈઓ 2. હા, મોટા ભાઈઓએ બોલો, મોટા ભાઈની આંખમાં આંસુ કેમ આવ્યા? મોતનો ડર લાગી ગયો હશે. નાના ભાઈને જોઈને આંસુ કેમ આવ્યા? પણ ચલો એમ બોલો, કારણ બતાવો. નાના ભાઈને જોઈને આંસુ આવ્યા, કારણ શું? પોતે સમર્થ છે છતાં કંઈ કરી શકતો. ચલો બીજું કંઈ કારણ બોલો. બીજું કંઈ કારણ બોલો નરુભાઈ, બીજું કારણ બોલો. બ્લડ રિલેશન. ચલો બીજું કંઈ કારણ? એક નાનો ભાઈ છે, એક મોટો ભાઈ છે. મોટા ભાઈને પણ ચણે છે, નાના ભાઈને પણ દિવાલમાં ચણવામાં આવી રહ્યા છે. બેયનું કામ ચાલુ છે દિવાલ ચણવાનું. મોટા ભાઈની આંખમાં આંસુ આવે છે, કારણ શું? જીવતા મરી જવાનું છે. જીવતા ધર્મને માટે ફના થઈ જવાનું છે. ધર્મને માટે પ્રાણ ન્યોછાવર કરવાના છે. બંનેની તૈયારી છે, પણ છતાં પણ બંને મરતી વખતે મોટા ભાઈની આંખમાં આંસુ કેમ આવ્યા? એ કારણ તો હશે ને. કારણ હરેશભાઈ બોલો. મારી પહેલાં એનું ચણતર, એટલે એ જોઈ નહીં દે ઘણી વાર. મારી પહેલાં એનું ચણતર થશે. ચલો વાત સાચી છે. હજુ અધૂરું છે જવાબ. એ જોઈને એની આંખમાં એ
એ જોઈને એની આંખમાં આંસુ આવ્યા. આ જવાબ હજુ અધૂરો છે. સાચો જવાબ એ છે, મોટા ભાઈને વિચાર આવે છે, ધર્મને માટે અમે બંને મરવા માટે તૈયાર થયા છે, પણ મારો ભાઈ સૌથી પહેલો ધર્મ માટે સદગતિમાં જશે, ત્યાર પછી મારો નંબર આવશે ને, એટલે આંખમાં આંસુ આવે. ધર્મ માટે મરવાનું છે ને, છતાં પણ આનંદ છે, આનંદ. પહેલો મરે છે એ મારો ભાઈ ભાગ્યશાળી છે, હું બીજો મરીશ ને એટલે ધર્મ માટે કદાચ ફના થઈ જવું પડે ને એવી તૈયારી રાખીને પણ કહે છે, કેટલાક એવા કાર્યો હોય ને તો કરવા માટે તૈયાર. આ મોતીસા શેઠ એક જીવદયાના કાર્યને માટે એને આજે ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ છે. એક જીવદયાનું કાર્ય, અને પોતે સ્વીકારવા માટે પણ તૈયાર. એક્સેપ્ટ, મારી ભૂલ છે. પોતે બચી શકે તેમ હતા કે મેં ક્યાં માર્યું છે, મારા માણસે માર્યું છે, તમારે જે કરવું હોય. ના, એવી કોઈ વાત નહીં. એક્સેપ્ટ, મેં કીધું છે એટલે મારી જ ભૂલ છે, અને જે સજા પોતે સ્વીકારવા તૈયાર. કોર્ટે સજા આપી છે, અને તે વખતે ફાંસીના દિવસે અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલો. તમે કોઈ પ્લાનિંગ કર્યું? અંતિમ ઈચ્છાનું પ્લાનિંગ કર્યું? કંઈ નથી કર્યું. આજે અમે જતા હતા ને ગામમાં, તળાજા ગામમાં દર્શન કરવા છે સાંજે, એ જગ્યાએ બોર્ડ મારેલું હતું, તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તો ગુરુના શરણમાં આવો, એવું લખેલું હતું. તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તો ગુરુના શરણમાં આવો. એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તો તમે ગુરુના શરણમાં આવો. ગુરુ પ્રત્યે સમર્પણ કરો. એટલે બીજું કંઈ? આપણે બધા તળાજાવાળા જ છે અહીંયા, બરાબર ને? બોલાય, જેને બોલવું એ બોલાય. જે તમારા મનની અંદર આવતું હોય. આ ગુજરાતી વાક્ય હતું, તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તમે ગુરુના શરણમાં આવો. નેલચંદભાઈ બોલો, એનો અર્થ શું થાય? ગુજરાતી અર્થ. ગુજરાતીનું થોડુંક ગુજરાતી ખોલવું છે મારે. હિતેશભાઈ બોલો. સાનિધ્યમાં આવો. તો શું થશે? હા, ગુરુ પાપથી બચાવશે. નહીં, મનની ઈચ્છા પૂરી, ચોખ્ખું લખ્યું તો મનની, તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તો તમે ગુરુના શરણમાં આવો, એવું લખેલું હતું. તમે શું સમજ્યા? તમે ગામમાં જાઓ છો ને, દુકાન તમારી ગામમાં છે ને? હા, આ વાક્ય તમે વાંચ્યું કે વાંચ્યું વાક્ય? મેં તો હા, દિવાલ ઉપર છે, બરાબર. એનો અર્થ શું થાય? તમે શું સમજ્યા? સાહેબ, કાંઈ પણ અવઢવ હોય અંદર એમ, હા, તો ગુરુ પાસે જઈએ તો મનની શાંતિ તો મળે. કાંઈ પણ મુશ્કેલીમાં હોય, કાંઈ પણ હોય, એ વાક્યનો અર્થ આ થાય. નહીં, એ વાક્યનો અર્થ તમે શું સમજ્યા એની વાત છે. એ વાક્યનો અર્થ તમે શું સમજ્યા? ગુરુના શરણે જવાથી બધો તમારો પ્રશ્ન હલ થઈ શકાય. મનની ઈચ્છા પૂરી કરવા માટે ગુરુ નથી. સમજજો બરાબર. એ વાક્ય ખોટું કે સાચું લખેલું હતું એ પણ જાણી લઈએ પહેલાં. હા, ચાલ, મેં તમને ક્લિયર કરી નાખ્યું. મનની ઈચ્છા પૂરી કરવા માટે ગુરુ નથી, તે વાક્ય સાચું કે ખોટું છે? સમીરભાઈ બોલો. તમે વાંચ્યું બોર્ડ ઉપર? હા, આ મનની ઈચ્છા પૂરી કરવા માટે ગુરુ નથી, ગુરુ એના માટે છે મનની ઈચ્છાઓ જ પૂરી કરી દે. એનો અર્થ એવો થાય કે મનમાં કોઈ ઈચ્છા જ ન રહેવા દે. મનમાં કોઈ ઈચ્છાઓ જ ન રહેવા દે ને, એ ગુરુ છે. મનની ઈચ્છા પૂરી કરો. ઈચ્છા પૂરી થઈ તમારી કોઈ? એક પૂરી થાય ને બીજી ઊભી થઈ જાય, બીજી પૂરી થાય ત્રીજી ઊભી થઈ જાય. ઊભી જ હોય તો તૈયાર જ ઊભી હોય. ક્યારે ઈચ્છાઓ પૂરી થાય ને? કેટલી છે ઈચ્છાઓ? તો ભગવાન કે ઈચ્છાઓ આકાશમ, ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે, અનંત. એ ક્યારેય પૂરી થવાની જ નથી. ગુરુ ઈચ્છા પૂરી ના કરે, ગુરુ ઈચ્છાઓનો પૂર્ણ વિરામ કરી આપે.
ઈચ્છાઓનું પૂર્ણ વિરામ. અહીં અંતિમ ઈચ્છાની વાત છે. અંતિમ ઈચ્છા મોતી શાહ શેઠને પૂછવામાં આવે અને મોતી શાહ શેઠ કહે છે મારી અંતિમ ઈચ્છા કોઈ હોય ને તો મેં બંધાવેલા જિનાલયમાં મારે પૂજા કરવા માટે જવું છે. જે દિવસે મરવાનું છે ને મરવાના દિવસે શેઠને આ ઈચ્છા થાય છે. કોઈ પરિવારની પરિવાર પ્રત્યેનો રાગ નથી, પરિવારની કોઈ ભલામણની કોઈ વાત નથી, સગે વગે કરવાની કોઈ વાત નથી. મારે તો એક જ અનંતકાળ પછી પરમાત્મા મળ્યા છે. કંઈ ક્યારે ફરીવાર પરમાત્મા મળશે તેની ખબર નથી. આજે આપણે એટલા ડાયા થઈ ગયા છે ને મંદિરમાં જવાનું બંધ કરી દીધું, આપણે મ્યુઝિયમમાં જઈએ છીએ. મંદિર અને મ્યુઝિયમમાં ફરક શું હોય? આમ મંદિર અને મ્યુઝિયમમાં ફરક શું હોય? મ્યુઝિયમ જોયું છે કોઈ દિવસ? જૂની બધી સાહેબ એન્ટિક વસ્તુઓ, એન્ટિક વસ્તુ હોય. જૂની બધી વસ્તુ હોય. હા, જૂની બધી એન્ટિક વસ્તુઓ, જૂની બધી પ્રાચીન એન્ટિક વસ્તુ હોય. બરાબર. પિતા કે બીજી બોર્ડ કે મારેલું હોય, જે વસ્તુઓની પાસે કે બોર્ડ મારેલું હોય. હા સાહેબ, લખાણ કરેલું હોય. હા, કઈ બોર્ડ મારેલું હોય. યા તો મ્યુઝિયમ જોયું? તમે મ્યુઝિયમ જોયું છું કોઈ દિવસ? હા, જોયું તો હોય જ ને. હા પાલિતાણા વિશાલચંદ્ર હા, ગમે ત્યાં હોય, નોન જૈનનું હોય કે જૈનનું હોય, કંઈ પણ મ્યુઝિયમ હોય, એ મ્યુઝિયમની અંદરમાં જઈએ, કોઈ પણ વસ્તુ કાચના બોક્સમાં પેક કરેલી હોય અને અથવા કોઈ ખુલ્લી પણ હોય, ત્યાં આગળ એક ચિઠ્ઠી મૂકેલી, આમ એક સૂચના લખેલી હોય. કઈ સૂચના લખેલી હોય? તમે અડતા નહીં. બહુ સરસ જવાબ આપ્યો. કોણે આપે જવાબ? અડતા નહીં. જ્યાં અડવાનું ના હોય ને એ મ્યુઝિયમ કહેવાય, અને જ્યાં અડવા માટે જે એ મંદિર કહેવાય. જો આપણે અંદર જતા હોઈએ અને ભગવાનને સ્પર્શ કર્યા વગર પાછા આવીએ ને તો સમજવાનું આજે હું મંદિરમાં નહીં, સમીરભાઈ, હું આજે મ્યુઝિયમમાં ગયો હતો. આજે હું ક્યાં ગયો હતો? મ્યુઝિયમની અંદરમાં જઈને. મ્યુઝિયમમાં તેવું જ હોય, ખાલી જોવાનું જ હોય. એન્ટિક વસ્તુ ત્યાં પણ હોય. એન્ટિક વસ્તુ ત્યાં પણ હોય. અમારા પરમાત્મા હોય, 2200 વર્ષ પ્રાચીન પરમાત્મા હોય, એ પણ એક એન્ટિક થઈ ગયા. એ પરમાત્મા સ્પર્શ કર્યા વગર જો પાછા આવી જઈએ ને તો સમજવાનું દેરાસરમાં ગયા હોવા છતાં હું મ્યુઝિયમમાં જઈને પાછો ફરી ગયો છું. હું મ્યુઝિયમમાં જઈને પાછો ફર્યો પરમાત્માની ભક્તિ કરવા માટે. અનંતકાળ પછી પરમાત્મા મળ્યા છે. અનંતકાળ પછી મળ્યા અને હવે ખબર નથી ક્યારે પરમાત્મા મળવાના છે એની ખબર નથી. અને વચ્ચેનો જે ગાળો છે ને એ બહુ થોડા વર્ષો માટે મળ્યા છે. તમારું આયુષ્ય કેટલા વર્ષનું છે તમને ખબર નથી? તમારું? તમને પણ ખબર નથી? અચ્છા, કોઈને ખબર નથી. આમ કેટલું 150 તો હશે ને? મિનિમમ 150 હશે. ફૂલ ફેમિલી ટોટલ ફેમિલીનું 150 કે જ્યાં સમય એવો થઈ ગયો. તો કેટલું હશે? એટલે આમ સરેરાશ કેટલું હશે? સરેરાશ એવરેજ કરે, એવરેજ ખાલી 70. હા, 70 થી 80 ની વચ્ચે. હા, અડધું કરી નાખ્યું. 70 થી 80 ની વચ્ચે. એટલે મારે તમને એ કહેવું છે અનંતકાળ પછી પરમાત્મા મળ્યા છે. અનંતકાળે મળશે કે નહીં મળે ખબર નથી એની, પણ વચ્ચેના જે 70 વર્ષ માટે પરમાત્મા મળ્યા છે ને તો મારે પરમાત્માની ભક્તિ કરવી છે. ક્યારે મળશે તેની ખબર નથી ને. બહુ થોડાક સમય માટે મળ્યા છે ને. મારો એક પણ દિવસ એવો ના જવો જોઈએ કે જે દિવસ હું પરમાત્માની પૂજા વગર ન રહી જાઉં. ઠેઠ આપણે ક્યાંકથી અહીંયા આવતા હોઈએ એ બરાબર છે, આવીએ, એના માટેનો આપણી પાસે પારસભાઈ ત્યાંથી અહીં આવવા માટેનો સમય આપણી પાસે હોય અને આપણી પાસે પરમાત્માની પૂજા કરવા માટેનો સમય જીણે ના હોય ને તો સમજવાનું કે હજુ આપણે પરમાત્માના શાસનને પામ્યા છે ખરા, પણ પરમાત્માના શાસનનો જે ઉપયોગ, જે ફળ પ્રાપ્તિ થવી જોઈએ ને એ આપણે કરી શક્યા નથી. મોતી શાહ શેઠની ઈચ્છા એક જ હતી, મારે મારા દેરાસરમાં પરમાત્માની પૂજા કરવા માટે જવું છે. ઈચ્છા પૂરી કરવા માટે સગવડતા કરી આપી, સગવડતા કરી દીધી. પૂજા કરવા માટે ભાઈખલ્લા ગયા. ભાઈખલ્લાનું જિનાલય, એ 52 જિનાલય, એની અંદર પરમાત્માની પૂજા કરી. છેલ્લી પૂજા છે. એમને ખબર પડી આ છેલ્લો દિવસ છે, છેલ્લી પૂજા.
હવે ફરીવાર પ્રભુ ક્યારે મળશે ખબર નથી, એટલે મન મૂકીને પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 3 કલાક પછી એ જીના લઈને બહાર આવ્યા. પરમાત્માની ભક્તિ કરવાનો સંતોષ છે. 3 કલાક પછી ભક્તિ કરીને બહાર આવે છે. અને બહાર આવ્યા એટલે પોલીસોએ પાછી સાંકળ બધું પહેરાવી દીધું, હાથકડી પહેરાવી દીધી અને લઈને આવ્યા, ફાંસીના તખ્તા પાસે લઈને આવ્યા. જે કોઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી ચાલુ કરી દીધી અને શેઠના ગળાની અંદરમાં એ ફંદો નાખ્યો. હજારોનો પાલનહાર જે છે, જે ભારતનો સહા સોદાગર છે, જે ગરીબોનો બેલી છે, જે એવા મોતી શાહ શેઠને પણ કહે છે ફાંસીના તખ્તા ઉપર ચડાવી દેવામાં આવ્યા. દોરડું પહેરવી દીધું. પરિવાર ચોધાર આંસુ રડી રહ્યો છે કે આપણી સામે આપણો સ્વજન જઈ રહ્યો છે ને, છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. ગઈકાલે જે ઘટના ઘટી ને, ગઈકાલે જે ઘટના ઘટીને ખબર પડીને, જેના જ્યાં સંતાનો હશે ને એ કેન્ટીનમાં જમવા માટે ગયેલા કે ડૉક્ટરનું જે ઇન્ટર્નશીપ કરી રહ્યા હતા એના વાલીઓ ત્યાં આવી ગયા. એ બાપ દીકરીને પૂછે છે આપણો દીકરો હવે ક્યારે આવશે બહાર? દીકરી એમ કે સાંત્વના આપે, પિતાજી તમે ચિંતા નહીં કરો, હમણાં આવશે, બસ તૈયારીઓ ચાલી રહી છે બધી, હમણાં જ આપણો દીકરો આવશે. એ પ્રતીક્ષાની અંદરમાં એ બાપ, એની માતા હોય, એની બહેન હોય અને ત્યાં બહાર ઊભા હોય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાકથી પ્રતીક્ષા કરી રહ્યા હોય. જ્યારે સમાચાર મળ્યા છે કે હવે તમારો દીકરો તમારો રહ્યો નથી, ત્યારે એમની હાલત શું થઈ હશે? જેના પર આશા હતી, લાખો કરોડો રૂપિયા જેના પર ખર્ચી નાખ્યા હોય, અને સમાચાર, વિચાર કરો, વિચાર. આ મોતી શાહ શેઠ જઈ રહ્યા છે, પરિવાર રડી રહ્યો છે, અને તે વખતમાં સમય થયો, ઓર્ડર થયો અને દોરડું ખેંચવામાં આવ્યું. જેવું દોરડું ખેંચ્યું ને અને તરત જ શેઠ નીચે પડી ગયા. દોરડું તૂટી ગયું. દોરડું તૂટી ગયું. ત્યાં આગળ શેઠ નીચે પડી ગયા. એક જ દિવસે ફરીવાર ક્યારે ફાંસી ના અપાય, નિયમ હોય એવા, અમુક રૂલ્સ હોય. અને શેઠને પાછા બંધ કરી દેવામાં આવે જેલની અંદરમાં. હવે ફરીવાર જ્યારે કોર્ટ હુકમ કરશે ત્યારે ફાંસી આપવામાં આવશે. અત્યારે શેઠ બચી ગયા. બચાવનાર કોણ છે? તો બચાવનાર ધર્મ છે. બચાવનાર ધર્મને માટે શેઠ આજે મરવા માટે તૈયાર થયા છે. ધર્મને માટે આપણે વિચાર કરવાનો, મને આ ધર્મ મળ્યો છે તો હું ધર્મ માટે હું શું કર્યું? મેં શું કર્યું? મેં પ્રભુના શાસન માટે કર્યું શું? શું મારી કોઈ નૈતિક ફરજ કે કર્તવ્ય નથી બનતું કે મારે મારા પ્રભુ મહાવીરના ધર્મને માટે મારે કંઈક કરવું જોઈએ? 2-5 રૂપિયા લખાવી લેવા, 5-25 વાપરી દેવા એ કર્તવ્ય નથી. એટલું કર્તવ્ય સમજતા નહીં. એ કર્તવ્યની શરૂઆત છે. શરૂઆત, કર્તવ્યની શરૂઆત થઈ. કાર્ય તો એને કહેવાય જે પ્રભુના શાસનની ઝગમગતી જ્યોત છે ને એને જલતી રાખવાનો પ્રયત્ન કરીએ, એમાં ઘી પૂરીએ ને ત્યારે સમજવાનું કે મેં કોઈ કર્તવ્ય અદા કર્યું. પ્રભુના શાસન માટે મેં કંઈક કર્યું. મેં મારા જીવનની અંદરમાં આ 5, 25, 50, 60, 70 વર્ષ જે કંઈ થયા ને એ 70 વર્ષની અંદરમાં મેં મારા પ્રભુના શાસનને માટે મેં શું કર્યું? તપશ્ચર્યા કરી, પ્રભુના શાસન માટે નથી કરી. આપણે પ્રતિક્રમણ કર્યું કે કરાવ્યું એ મેં મારા પ્રભુના શાસન માટે નથી કર્યું. એ તો મેં મારા કર્મને તોડવા માટે કર્યું. મેં તો તપ ધર્મની આરાધના કરી, એ મારા કર્મોને તોડવાને માટે કરી. દાન ધર્મ કર્યો ને એ મારા ધન ઉપરના રાગને તોડવા માટે કર્યો, અથવા તો મારી મૂર્છા ઓછી કરવાને માટે કર્યો, અથવા તો કંઈ પુણ્ય ઉપાર્જન કરવા માટે કર્યું. મેં પ્રભુના શાસન માટે શું કર્યું? આટલા વર્ષનો હિસાબ
ચોપડા જુઓ છો તમને? ચોપડા જુઓ છો તમે? આમ નંદીશભાઈ, દુકાનના ચોપડા જુઓ છો? કેટલી મોટી પથારી પાથી તમે તો નહીં? આમ મને નાની દુકાન જેની વિચાર આવ્યો, આ બધા એમાં સમાય કે નથી સમાય? તમારે પૂછવું પડ્યું જઈને કે આ નાની દુકાનમાં બધા સમય જ આવશો? પછી ધીમે ધીમે ખબર પડી. સમીરભાઈ, કેટલા સત્તર કીધા? સત્તર કીધા કે સત્તર કીધા? કીધા કેટલા સત્તર કીધા તમે? સત્તર 22. આપણે આનંદ કરવાનો. આપણો ભાઈ સુખી સંપન્ન હોય એનો આનંદ કરવાનો. પણ મારે એ કહેવું છે, આપણા ચોપડાની અંદરમાં એવું તો કંઈ કર્તવ્ય જુઓ કે મેં શાસનના ચરણે કઈ ભેટ આપી. મહેસાણાની અંદરમાં એક બેનને એવો નિયમ હતો કે ઉનાળો શરૂ થાય અને કેરી ગાળો શરૂ થાય ને એટલે પહેલી કેરી મારે દેરાસરમાં અર્પણ કરવાની. પહેલી કેરી દેરાસરમાં અર્પણ કરવાની એવો નિયમ હતો. અને પહેલું સંતાન પણ પરમાત્માના ચરણે અર્પણ કરવાનું એ નિયમ હતો. કેરી મૂકવી બહુ સહેલી છે, કેરી મૂકી દેવી બહુ સહેલી છે, પણ કહે છે પહેલું સંતાન પ્રભુના શાસનના ચરણે ધરવું ને એ બહુ અઘરું છે. મારે પૂછવું છે, આટલા વર્ષના ચોપડામાં જુઓ તો ખરા કે મેં મારા જીવનમાં મારા પ્રભુ મહાવીરના શાસન માટે મેં શું કર્યું? સુમતી ટ્રેડિંગ બોલો, મેં શું કર્યું? અહીંથી કમાઈ છોકરાને ભેગું કરવાનું, બધું છોકરા માટે નહીં. ઘણા લોકો એવા ડાયા હોય, અહીંથી મોકલે ત્યાં મોકલે. ક્યાં મોકલવાનું? ક્યાં મોકલવાનું? છોકરા માટે. હા, આ બધો હિસાબ તો ઉપર કંઈ કામ લાગવાનું નથી. ઉપરવાળો એવું નહીં પૂછે છોકરા માટે કેટલું કર્યું, એ નીચેવાળો પૂછશે. ઉપરવાળો તો એવું પૂછશે તે તારા માટે શું કર્યું એવું પૂછશે. તે તારા પોતાના આત્મા માટે શું કર્યું ને એ ઉપર હિસાબ લેવામાં આવશે કે મેં તને 5, 25, 50, 80 વર્ષ માટે નીચે મોકલ્યો હતો, બધી અનુકૂળતાઓ કરી આપી હતી ને, તે તારા પોતાના માટે શું કર્યું? સગાવાલા એવું પૂછે, કેટલું બાપા કેટલું મૂકીને ગયા? સગાવાલા એવું પૂછે, કેટલું મૂકીને ગયા? 25 કહેશે તોય સગાવાલા બોલવાના છે. હા, 25 મૂકીને ગયા તારા માટે. 50 કે 50 બોલવાના છે. સમજો બરાબર? આ એના માટે આપણું પોતાનું ગુમાવવા જેવું નથી. એક જગ્યાએ લખ્યું હતું, દેવું થઈ જાય તેટલો ખર્ચ કરવો નહીં. તો ખબર પડે ને? આમ ખબર પડી એમાં? દેવું થાય એટલો ખર્ચ કરવો નહીં. અને કે છે સંતતિ આળસુ થાય એટલું ભેગું નહીં કરવાનું. એ ખબર પડી? દેવું થાય એટલો ખર્ચ નહીં કરવાનો. એવી ખબર પડે છે આપણી પેઢી, આપણો પરિવાર આળસુ બની જાય ને, આપણી સંતતિ આળસુ બની જાય ને એટલું ભેગું નહીં કરતા. બહુ સરસ મજાની મોતી શાહ શેઠ ધર્મને માટે મરવા માટે તૈયાર થયા છે. બચી ગયા. ધર્મ એમને બચાવી લીધા. સમય પસાર થઈ ગયો. થોડાક દિવસ થયા ને કોર્ટે ફરી હુકમ બહાર પાડ્યો કે ફલાણા દિવસે શેઠને ફરીવાર હવે ફાંસી આપવામાં આવશે. આટલા દિવસની જિંદગી જે કંઈ વધીને એ વધારનાર હોય ને તો એ ધર્મ છે. ધર્મની તાકાત છે આ કે તમે ધર્મને માટે જે કંઈ કાર્ય કર્યું ને, ધર્મ તમારા માટે તૈયાર ઊભો છે તમને બચાવવાને માટે. અહીંયા તમે એક વેંત નમો ને તો સામેવાળી વ્યક્તિ તો નમવા માટે તૈયાર જ છે. ધર્મને માટે કંઈ પણ કાર્ય કર્યું ને, ધર્મ કોઈનું ઉધાર બાકી રાખતો નથી. આપણે કોઈકનું બાકી રાખશું, કોઈકને નવડાવી દઈશું, આપણામાં એવું બનવાનું. થોડાક સમય થાય ને એટલે ભાઈ ભરાયા હોય એટલે ધીમે રહીને એક હાથ ને 2 હાથ ઊંચા કરી દઈએ. આપણામાં એવું બનવાનું. પણ કહે છે આ ધર્મએ ક્યારેય દિવાળો કાઢ્યું નથી અને ધર્મએ કોઈનું બાકી રાખ્યું નથી. મોતી શાહ શેઠ બીજી વાર ફાંસી આપવાની નિશ્ચિત થઈ ગઈ. બીજી વાર દિવસ આવી ગયો. ફરી પરિવાર ભેગો થઈ ગયો, સ્નેહી સ્વજનો ભેગા થઈ ગયા.
વેપારી વર્ગ પણ ભેગો થઈ ગયો. ગયા વખતે આવું થયું હતું ને, એટલે આ વખતે ફરીવાર બધા ભેગા થઈ ગયા. શેઠને ફરી પૂછવામાં આવે છે આ વખતે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કહો. શેઠ શું કહેવાના? શેઠ શું કહેવાના? આ વખતે શું કહેવાના? એ જ પરમાત્માની ભક્તિ, બીજું કાંઈ નહીં. બસ મારે તો મારા જિનાલયની અંદરમાં મારે મારા ભગવાનની ભક્તિ કરવી છે. અનંત યાદ ગોખી રાખવાનું, અનંત કાળ પછી પરમાત્મા મળ્યા છે. મારો એક પણ દિવસ પરમાત્માની પૂજા વગરનો જવો જ ના જોઈએ. એક પણ દિવસ એવો ના જવો જોઈએ કે મારાથી પરમાત્માની પૂજા રહી જાય. કોઈ ઘરમાં અગવડતા હોય, કોઈ મરણ માટે સૂતક વગેરે લાગેલું હોય, એ વસ્તુ અલગ થઈ ગઈ, એ વસ્તુ અલગ થઈ ગઈ. પણ કહે છે ખાલી કારણ વગર આળસની અંદરમાં નથી કરવી એવું પણ નથી, પણ કરવી જ નથી એવા આળસની અંદરમાં આપણા દિવસો પરમાત્મા મળવા છતાં પરમાત્માની ભક્તિ વગરના જઈ રહ્યા છે. શાંતિનાથ પરમાત્મા અહીંયા મળ્યા, ત્યાં પણ શાંતિનાથ પરમાત્મા, ત્યાં નાના મૂકીને મોટા મળી ગયા. તમને નહીં? શાંતિનાથ પરમાત્મા મળ્યા. અમારે તમને શાંતિનાથ પરમાત્મા, મલ્લીનાથ પરમાત્મા, કેવા સરસ મજાના પરમાત્માઓ આપણને પ્રાપ્ત થયા. તમે ક્યાં રહો? એ સોસાયટીમાં રહો? ગામમાં પૂજા કરવા ક્યારે જવાનું? બેસતા મહિને જઈએ. બેસતા મહિને ગયા છે. બહુ ડાયા છે બધા અહીંયા. મેં પેલા ભાઈને પૂછ્યું યાત્રા કરવા ક્યારે? પછી બેસતા મહિને જવાનું. એક ભાઈને પૂછ્યું મેં કે તમે અહીંયા આવો બરાબર, ધંધો કરો બરાબર, સુમતીનાથ પરમાત્માની છાયામાં રહો, સુમતીનાથ પરમાત્માને મળવા ક્યારે? મને કે બેસતા મહિને જવાનું. રાખજો. આપણા પરમાત્મા જે પરમાત્માની પૂજા કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા છે ને, એ પરમાત્માને ભૂલવાના નથી આપણે. ગામમાં ગયા હોય ને, હું દર્શન કર્યા વગર તો નહીં જ રહું. મારા પરમાત્મા મને મળ્યા છે. પરમાત્માની ભક્તિની વાત છે આ. બીજી વખત મોતી શાહ શેઠ કે મારે પરમાત્માના જિનાલયમાં પૂજા કરવા જવું છે, અને પૂજા કરવા જાય ફરીવાર એ જ ભાવ, એ જ ઉત્સાહ, એ જ આનંદથી પરમાત્માની ભક્તિ કરી અને 3 કલાક પછી પરમાત્માની ભક્તિ કરીને બહાર આવે છે અને વળી પાછા ફાંસીના તખ્તે પહોંચી ગયા. ગયા વખતે દોરડું કાચું હતું એવું લોકોના મનમાં હતું, એટલે આ વખતમાં દોરડું નવું લાવ્યા. શ્રદ્ધાની કચાશ હોય ને, શ્રદ્ધાની કચાશ હોય ત્યારે આવું દેખાય. શ્રદ્ધા જ્યારે સબૂરી બની ગઈ હોય, શ્રદ્ધા જ્યારે સબૂરી બની ગઈ હોય તો સર્પની અંદરમાં ફૂલની માળા દેખાય. શ્રદ્ધામાં કચાશ હોય ત્યારે ફૂલની માળામાં સાપ દેખાય. મોતી શાહ શેઠ મરવા માટે તૈયાર છે. ગોઠવાઈ ગયા, તખ્તા ઉપર ગોઠવાઈ ગયા, અને ગોઠવાઈ ગયા પછી નવું દોરડું ફરીવાર ગળામાં પહેરાવવામાં આવ્યું, અને ફરીવાર એ દોરડું ખેંચવામાં આવે અને ફરીવાર એ દોરડું તૂટી ગયું. એકવાર તો શાસન માટે કંઈક કરીએ. એકવાર તો એવું કર્તવ્ય કરી જઈએ ને શાસન માટે કે જીવનની અંદરમાં સંતોષ થાય કે મને શાસન મળ્યું ને, મેં શાસન માટે કંઈક કર્યું. તમે કંઈક કર્યું પરિવાર માટે, કર્યું પરિવાર માટે, કંઈક કર્યું છે ને પરિવાર માટે. 2 છોકરા હોય તો 2ની 2 દુકાન કરી હોય, 2ના 2 ઘર કરી દઈએ. આમ બધું પ્લાનિંગ તો હોય જ નહીં બધા. એવું જેમ કરીએ છે, એવું જેમ કરીએ ને એવી રીતના આવું કરવાનું કે મને પ્રભુનું શાસન મળ્યું છે, મારે પ્રભુના શાસન માટે કંઈક કરવું છે. શું કરવું છે? કેવું કરવા જેવું કામ છે? મારા પ્રભુની પેઢીને મારે સાચવવાની છે. મારા પ્રભુને સ્થાપેલા ચતુર્વી શ્રી સંઘને મારે સાચવવાનો ને, એ મારા પ્રભુનું કર્તવ્ય છે. સાધુ હોય, સાધ્વી હોય, કોઈ સાધર્મિક હોય, એને સાચવવો ને, એને સમજવાનું કે મેં મારા પ્રભુની પેઢી સાચવી છે.
પૃથ્વી વગર માનવી ન રહે, પૃથ્વી વગર માનવી ન રહે. ધર્મી વગર ધર્મ પણ ટકતો નથી. ધર્મી હોય ને તો જ ધર્મ ટકે છે. ગમે તેટલો ધર્મ સારો હોય પણ ધર્મીના અભાવની અંદરમાં ધર્મ ટકી શકતો નથી. ગમે તેટલો માનવ હોશિયાર હોય પણ પૃથ્વી વગર જીવી શકતો નથી માનવી. પૃથ્વી આધાર છે, એમ ધર્મનો આધાર હોય ને તો એ ધર્મી છે. ધર્મી હોય તો જ ધર્મ ટકવાનો છે. મારે આવું કંઈ કર્તવ્ય કરવું છે પ્રભુના શાસનનું. પ્રભુના શાસન માટે મારે કંઈક આવું કર્તવ્ય કરવું છે. પ્રભુની પેઢીની મિલકત આમ તેમ થઈ ગઈ હોય, મારે સાચવવી છે એને. કોઈએ દબાવી દીધી છે, મારી શક્તિ સામર્થ્ય દ્વારા એને પાછી સંઘને અર્પણ કરવી છે ને સોંપી દેવી છે મારે. કોઈ ગલફલત રીતે કબજો કરીને બેસી ગયા છે. મારે એ પ્રભુની મિલકતને, મારા પ્રભુની પેઢીની મિલકતને મારે પાછી સોંપી દેવી છે. મારું એ કર્તવ્ય બને છે, મારી ફરજ બને છે કે મારે મારા જીવનની અંદરમાં આ 50, 60, 70 વર્ષની અંદરમાં પ્રભુના શાસન માટે મારે કંઈક કરવું છે, કંઈક કરવું છે. શાસને આપણને કેટલું આપ્યું? શાસને આપણને કેટલું આપ્યું? તમે બોલો ને જીનેભાઈ, જીનવર તારું શાસન. હા, તમને આવડે છે? કડી તો બોલો એકવાર. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. બસ એ જ. મને એ જ તારશે, ભવ પાર ઉતારશે, મજદાર માનૈયાને કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાયે શ્રદ્ધા છે. જીનવર તારું શાસન આ જગમાં તારનાર હોય, બચાવનાર હોય. અર્જુન માળી રોજની 5 પુરુષ અને 1 સ્ત્રીની હત્યા કરતો હતો. એવા આત્માને પણ આ પ્રભુના શાસને બચાવી લીધો, તારી લીધો, ઉગારી લીધો. મગધ દેશની અંદરમાં શ્રેણિક મહારાજા હોય, 500 મંત્રીના ઉપરી મહામંત્રી અભયકુમાર હોય. એની ઊંઘ જેને હરામ કરી નાખી હતી ને, એ રોહિણીયા ચોરને પણ કહે છે તારનાર અને બચાવનાર હોય ને તો આ પ્રભુનું શાસન છે. હવે તો કઈક આત્માઓ એક જ દિવસમાં 4 મહાહત્યાઓ કરે. 4 મહાહત્યા, ગર્ભ હત્યા કરે, બ્રહ્મ હત્યા કરે, સ્ત્રી હત્યા કરે. આવી 4 ગૌ હત્યા કરનારા 4 હત્યા એક જ દિવસની અંદરમાં, ઘડી 2 ઘડીની અંદરમાં કરી નાખનારા આત્માને પણ કહે છે સદગતિના દ્વાર સુધી, પરમપદ સુધી પહોંચાડનાર હોય ને તો આ પ્રભુનું શાસન છે. આટલી નીચી હદના આત્માઓને પણ આ પ્રભુના શાસને પરમપદ સુધી પહોંચાડી દીધા. એ પ્રભુનું શાસન મને મળ્યું છે ને, તો એ પ્રભુના શાસન માટે મેં શું કર્યું? મેં શું કર્યું? મારા આત્માને સંતોષ થાય ને એવું મેં શું કર્યું? પરિવાર માટે મેં ઘણું બધું કર્યું, ઘરવાળા માટે કર્યું. અત્યારે છોકરી જન્મને, છોકરી હજી તો 2 વર્ષની થઈ ના હોય ને ત્યારથી એના માટેનું પ્લાનિંગ ચાલુ થઈ જાય, એના માટેનું સેવિંગ ચાલુ થઈ જાય. કે 18 વર્ષની થાય, એ 20 વર્ષની થાય, એ 22 વર્ષની થાય, ત્યારે તે વખતમાં જરૂરિયાત પડે ને તમે એટલું બધું પ્લાનિંગ કરો છો. તો મારે તમને એ કહેવું છે કે તમે પ્રભુના શાસન માટે, હું પૂછું છું મારા આત્માને, મેં પ્રભુના શાસન માટે મેં શું કર્યું? મારું કર્તવ્ય છે. જે શાસન અનેક જીવોને તારનારું છે, જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી. જેના આલંબનને લઈને કરોડો આત્માઓ તરી ગયા ને
એ પ્રભુના શાસનને માટે હું શું કરું? મારું કર્તવ્ય શું બને છે? ઘરની વાત હોય, ઘરનું કંઈ કરવાનું હોય, તમને ક્યાં શીખવાડવું પડે છે? ક્યાં શીખવાડવું પડે છે? બાપ હોય ને એ દીકરાને કેવો સાચવતો હોય, પોતે 2 વસ્તુથી ચલાવી લે, 2 જોડી કપડાં 2 વર્ષ ન પણ લે, એકના એક કપડાથી પણ ચલાવી લો ને એવી રીતના ચલાવીને પણ કહે છે મારા દીકરાનું એકવાર ઘર થઈ જાય ને પછી મને શાંતિ, બસ એનો એક પ્રસંગ પતી જાય ને પછી મને શાંતિ. આવી રીતની લાગણી, આવી રીતનો મોહ, એના દ્વારા આપણે આપણું ઘરનું કર્તવ્ય નિભાવીએ છીએ. કોઈ કહેવા નથી આવતું, કોઈ શીખવાડવા નથી આવતું, કોઈ પ્રેરણા કરવા માટે પણ નથી આવતું, છતાં પણ આપણે કરીએ છીએ. તો આપણને આપણા પ્રભુના શાસન માટે, મને મારા પ્રભુના શાસન માટે મારે કંઈ કરવું જોઈએ. હું કંઈ કરું ને એવું કેમ આપણા આત્માને સૂઝતું નથી? કોઈને ગમે કે ના ગમે એ એનો વિષય છે. બીજા કોઈને ગમે આપણું કામ, બીજાને ગમે કે ન ગમે, કોઈને ગમે કે ન ગમે એના માટે કામ નથી કરવાનું. મને પ્રભુનું શાસન મળ્યું છે, મારા માથા ઉપર પ્રભુના શાસનનું ઋણ છે, એટલા માટે મારે કર્તવ્ય અદા તરીકે પણ કહે છે મારે કર્તવ્ય કરવાનું છે. એવો ભાવ આપણા આત્માની અંદરમાં થવો જોઈએ. ધંધો કરવો, પૈસો ભેગો કરવો એ સામાન્ય વસ્તુ છે. આજના જમાનાની અંદરમાં તો પૈસો ભેગો કરવો ને, તમારા બાપ દાદાઓએ લાખ રૂપિયા ભેગા કર્યા હતા, 3 લાખ ભેગા કર્યા હતા, આજે તમે 3 કરોડ ભેગા કરો ને એ તમારા માટે ડાબા હાથનો ખેલ છે. એ બહુ મહત્ત્વની વસ્તુ હતી. મહત્ત્વ તો એ છે, આટલી શક્તિ સામર્થ્ય હોવા છતાં આપણે આપણા પ્રભુના શાસન માટે મેં શું કર્યું? ઉદયસુરી દાદા, મેરુપ્રભશ્રી મહારાજ એકવાર જતા હતા, તીર્થયાત્રા માટે જતા હતા. દાદા પાસે મંગલિક સાંભળે, મંગલિક સાંભળીને વિદાય લે છે, જઈ રહ્યા છે. ઉદયશ્રી દાદા દરવાજા સુધી મૂકવા માટે આવે. ઉદયશ્રી દાદા એટલે ગુરુ થાય, મેરુપ્રભસમાં શિષ્ય થાય. તમે જોયા છે ને, ઘણા બધા જોયેલા છે. એ શિષ્ય થાય. ગુરુ શિષ્યને મૂકવા માટે દરવાજા સુધી આવ્યા છે, વળાવવા માટે. અને તે વખતની અંદરમાં દરવાજે આવ્યા પછી ગુરુ શિષ્યને હિત શિક્ષા આપે છે. તમે જાઓ છો, તમે તીર્થયાત્રા માટે જઈ રહ્યા છો, તમે જ્યાં જાઓ ને ધર્મ પમાડશો તો બહુ સારી વાત છે. સાંભળજો બરાબર, ધર્મ પમાડશો ને તો બહુ સારી વાત છે, પણ તમે અધર્મ નહીં પમાડો ને તો આનંદની વાત છે. અધર્મ નહીં પમાડો ને એ આનંદની વાત છે. આવી શિખામણ આપી હતી. ધર્મ પમાડવો એ સારી વસ્તુ છે, પણ કોઈકને આપણા આચારથી, આપણી પ્રવૃત્તિથી, આપણા વ્યવહારથી, આપણા વચનથી કોઈક આત્મા અધર્મ ન પામી જાય ને એવી પ્રવૃત્તિ કરવીને એ બહુ મહત્ત્વની છે. એ બહુ જ મહત્ત્વની છે. આપણે વિચારવું છે, બસ મારું શાસન, મારા પ્રભુનું શાસન એ મને મળ્યું ને એ પ્રભુના શાસનને, એ શાસનને ટકાવી રાખવા માટે મેં શું કાર્ય કર્યું, અને બીજા નંબરમાં એ શાસનથી બીજા જીવો પણ પ્રભાવિત થાય એના માટે મેં શું કર્તવ્ય શું કર્યું. સંજમણ કરી લઈએ. પેલા એ કર્યું હતું ને લગ્ન વખતે, એટલે આપણે પણ રાખી લઈએ. પેલાના બાપા ગયા ને એટલે સંજમણ રાખ્યું હતું ને એટલે આપણે પણ રાખી લઈએ છીએ. મારે તમને કહ્યું છે, કેટલાક કર્તવ્યો માત્ર ને માત્ર સ્ટેટસને માટે કરી રહ્યા છે આપણે. કેટલાક કર્તવ્યો સમાજની અંદરમાં આપણે આગળ છે ને એટલે કરવા પડે માટે કરીએ છીએ. મારે તમને એ પૂછવું છે, એવું એક કર્તવ્ય આપણા જીવનમાં હોવું જોઈએ કે માત્ર ને માત્ર હું શાસન માટે કંઈક કરું.
મારા પ્રભુના શાસનને ટકાવી રાખવા માટે કંઈક કરો. બહુ જરૂરી છે, બહુ જરૂરી. કરવું જ પડશે ને, આપણે જ કોણ કરશે? નહીં કરવું, બીજું કોણ કરશે? ઋષભદેવ પરમાત્માએ જે આ અવસરપીણી કાળમાં જ્યોત ચાલુ કરી હતી ને, એ પ્રભુ મહાવીર સુધી એ પહોંચી ગઈ. પ્રભુ મહાવીરની જ્યોત જે હતી ને, એ ગૌતમ સ્વામી આવ્યા, સુધર્મા સ્વામી આવ્યા, પછી જંબુ સ્વામી આવ્યા, પ્રભવ સ્વામી આવ્યા. એમ કરતાં કરતાં જે પટ્ટ પરંપરા આવીને એ ગુરુ ભગવંતોએ 12 વર્ષનો દુષ્કાળ પડ્યા, 12 વર્ષના. એમાં પણ એ પ્રભુના શાસનને ટકાવી રાખ્યું, આપણા સુધી શાસનને પહોંચાડ્યું. હવે મારું કર્તવ્ય શું બને છે કે મારે શું કરવું જોઈએ? વિચારવાનું ટાઈમ છે આપણી પાસે. વિચારવાનું, હું શું કરું? મને ભગવાને કઈ શક્તિ આપી છે અને હું શું કરું? તનથી પણ થાય, મનથી પણ થાય, અને ત્રીજા નંબરમાં ધનથી પણ થાય. અરે બોલે ને, તન મન ધન. ક્યારે બોલો આવું? તમે ક્યારે બોલો આમ? આવું કંઈક બોલતા આવું સાંભળ્યું છે કે કંઈક બોલતા આવું યાદ છે? શાસ્ત્રમાં, પૂજામાં કોની પાસે બોલવા તમે આમ? ખાલી કોની પાસે બોલો તમે? ઘરે બોલો આવું? અચ્છા, ઘરે નહીં બોલતા તો ક્યાં બોલો આવું? પ્રભુજી પાસે. સાચું બોલો કે ઉઠા ભણાવો? આમ ખાલી જાણવા માટે પૂછ્યું. હા, બધા બોલીએ, આપણે બોલીએ. કંઈક તું વિચાર કરી, વિચાર કરીએ. હું શું બોલું છું? હું કોની પાસે બોલું? આ 3 જગતના નાથની પાસે જઈને હું એમ કહું છું, તન મન ધન પ્રભુના ચરણોમાં. કાંઈ કરતાં કાંઈ આપતો નથી, કાંઈ કરતાં કાંઈ લેવા દેવા નહીં, કોઈ જાતની લેવા દેવાની. એમ ખરેખર વિચારવાનું, આવું વિચારવાનું. હું બરાબર જ કહું છું ને ભગવાન પાસે, આવ્યો શરણે તુમારા, જીનવર કરજો આશ પૂરી અમારી. પછી પેલી બોલે ભવો ભવ તુમ દેરાસરમાં ગયા પછી કેસર પણ જાતે ઘસતા નથી આપણે તો, અંગલૂચનું પણ કરતા નથી, કાજો પણ લેતા નથી. આપણે બધું તૈયાર થઈ જાય ને પછી જ આપણે જઈએ છીએ અંદરમાં, અને અંદર બહાર આવ્યા પછી એમ કહીએ ભવો ભવ તુમ ચરણની સેવા. ક્યાં મેળ પડે આપણો? ક્યાં મેળ પડે? પાવલી લઈને તો પાલિતાણા ગયો તો, પછી શું આગળ શું આવે? પાવલી લઈને હું તો પાલિતાણા ગયો તો, પછી આગળ શું આવે? જીનેબી આગળ પછી શું આવે? નથી આગળ શું આવે? આદિશ્વર દાદા મને દર્શન દ્યો. વાહ ભાઈ વાહ. તમારે 4 આનામાં આદિશ્વર દાદા દર્શન કરવા છે. બંધ થઈ ગયા છે. એમને બંધ કરી લાગે, મને એવું લાગે છે એમને કેવું લાગે છે. વિચાર કરો, પ્રભુનું શાસન મળ્યું છે ને, મારે પ્રભુના શાસન માટે કંઈક કરવું છે, કંઈક વિચારજો, સરસ દિલથી વિચારજો, હું શું કરું? મને જે શક્તિ આપી છે ને એવું કંઈક કર્તવ્ય મારે પ્રભુના શાસનની પ્રભાવના થાય ને એવું કર્તવ્ય. વસ્તુપાલ તેજપાલે ઘણા કામો કર્યા, ઝઘડુ શાહે કાર્ય કર્યા, મોતી શાહ શેઠે કર્યા, પેઠળ શાહ, ઝાંઝણ શાહ, દેદાર શાહે કાર્ય કર્યા. આજે પણ ગુરુ ભગવંતો એ શ્રાવકોના નામ, એ શ્રાવકના નામ આ સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી બોલે છે. એવા કાર્યો કરીને ગયા છે જે સમયની અંદરમાં ભસ્મ ગ્રહની અસર ચાલુ હતી. પ્રભુના જન્મ નક્ષત્રની અંદરમાં ભસ્મ ગ્રહ સંક્રાંત થયેલો હતો ને, એના કારણે 2000 વર્ષ સુધી પ્રભુના શાસનને અવહેલના થવાની હતી. પ્રભુના શાસનનો બહુ તિરસ્કાર જેવું થવાનું હતું. પ્રભુના શાસનનું નીચું જોણું થાય ને એવો સમય આવ્યો હતો ને, એવા સમયની અંદરમાં એ શબ્દો હતા ને એ જ્ઞાનીના શબ્દો હતા. છતાં પણ આ શ્રાવકોએ મહેનત કરીને પ્રભુનું શાસન જગતની અંદરમાં ગાજતું રાખ્યું. એ ગાજતું રાખવાનું કાર્ય કર્યું ને, એટલા માટે આચાર્ય ભગવંતો પણ આજે એમને યાદ કરે છે. મારે તમને એ કહેવું છે, શક્તિ મળી છે ને
કંઈક કર્તવ્ય કરજો. મોતી શાહ શેઠને બીજી વાર ફાંસીના તખ્તા ઉપરથી ઉતારી દેવામાં આવ્યા. કોઈ પણ વ્યક્તિને 3 જ વાર ફાંસી અપાય. જો 3 વખતમાં બચી જાય તો ચોથી વાર એને ફાંસી અપાતી નથી, હજી 2 જ વાર અપાય છે. ત્રીજી વાર આપી શકવાની શક્યતા હોવાથી શેઠને પાછા જેલની અંદરમાં બંધ કરી દેવામાં આવ્યા. હવે કોર્ટ જ્યારે હુકમ કરશે, કોર્ટ જ્યારે આદેશ કરશે ને ત્યારે શેઠને ત્રીજી વખત ફાંસી આપવામાં આવશે. ધર્મની રક્ષા કરો છો, ધર્મ તમારી રક્ષા કરે છે. બીજી વાર દોરડું નવું હતું છતાં પણ અકસ્માત તૂટી ગયું. કોણ તોડનાર છે, કોણે તોડ્યું એ જ્ઞાની જાણે, પણ અહીંયા તૂટી ગયું એ વાસ્તવિકતા છે. શેઠ બચી ગયા છે અને દિવસો જેલની અંદરમાં વિતાવી રહ્યા છે. આગળ કેવી ઘટના ઘટે છે, શું બને છે અને મારે પ્રભુના શાસન માટે શું કરવાનું એ અગ્રે અધિકાર વર્તમાન. આવતીકાલે સવારે સક્રસ્તવ અભિષેકનું આયોજન કર્યું છે. અભિષેક પરમાત્માનો થવાનો અને આપણો આત્મા નિર્મળ થવાનો છે. આપણા આત્માને નિર્મળ બનાવવા માટેની એક તક સંગીત સાથે બધું જ ઘરનું છે, બધું જ ઘરનું. ઔષધિ પણ લાભાર્થી મળી ગયા, સંગીતકાર પણ ઘરના છે, પરમાત્મા પણ આપણા ઘરના, જેની પૂજા રોજ કરતા હતા. એટલે આપણા જ પરમાત્મા આપણું જિનાલય. તો કાલે વિશિષ્ટ સંગીત સાથે પરમાત્માના વિશેષણો સાથે પરમાત્માનો અભિષેક એટલે મહાઅભિષેક જેવું વિધાન થવાનું છે. તો આવતીકાલે બરાબર સવારના 6:30 વાગે દરેકે લાભ લેવાની ભાવના રાખવાની. બધાને લાભ, અભિષેક કરવાનો લાભ બધાને પ્રાપ્ત થશે. અભિષેક એટલા માટે કરવાનો, મારો આત્મા પવિત્ર બને, મારો આત્મા નિર્મળ બને એવા ભાવથી દરેકે કાલે પૂજાના વસ્ત્રની અંદરમાં સમયસર પધારવાની ભાવના રાખવાની. વ્યાખ્યાન સવારના નહીં રહે, વ્યાખ્યાન રાત્રે જ 9 વાગે, બરાબર ને? 9:30 હા, એટલે આવતીકાલનું વ્યાખ્યાન રાતનું રહેશે. તો ખાસ લાભ લેવાની ભાવના રાખજો, બરાબર? કંઈ કહેવું છે બીજું? સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ.